આપણે અડધેથી નાસી પાસ થઈને મૂકી દઈએ, હવે મારાથી નહીં થયા. તમે કોઈ પણ કામ હાથમાં લ્યો તો એને છોડો નહીં છેક સુધી. મંદરાચલ પર્વતમાં તપ કર્યું. આ બાજુ કયાધુને એના પત્ની ઇન્દ્ર મારવા આવેલો, એના ઉદરમાં બાળક હતું, પણ નારદજી એને બચાવ્યા. નારદજી આશ્રમમાં લઈ ગયા અને સૌથી પહેલું એને વરદાન આપ્યું, ઈચ્છા પ્રસૂતિનું વરદાન, કે તને જ્યારે ઈચ્છા થશે ત્યારે તારા બાળકને તું જન્મ આપી શકીશ. ભાગવતજીમાં લખ્યું છે કે કયાધુના ઉદરમાં પ્રહલાદજી મહારાજ 100 વર્ષ રહ્યા. મંદરાચલ પર્વતમાં અહીંયા આગળ હિરણ્યકશિપુએ તપ કર્યું, ત્યાં સુધી અહીંયા કયાધુના ઉદરમાં પ્રહલાદજી મહારાજ રહ્યા. અને જ્યાં સુધી ઉદરમાં હતા, નારદજીના આશ્રમમાં હતા કયાધુજી, તો કયાધુએ રોજના માટે નારદજી પાસેથી સત્સંગ સાંભળ્યો. એ સત્સંગનો પ્રભાવ એના ઉદરના અંદર રહેલા બાળકો પર પડ્યો. એટલે પ્રહલાદજી જન્મ્યા પછીના નાનપણમાં જેને ભગવાનની ભક્તિ લાગી ગઈ. પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. માણસ, સ્ત્રી એક આ વાતને બહુ ખૂબ આતુરતા સાથે, મારી પ્રાર્થના છે, સાવધાની સાથે આને તમારા જીવનમાં અપનાવજો, કે જ્યારે ઉદરમાં બાળક હોય ત્યારે ખોટા વિચારો ન કરીએ. ઉદરમાં બાળક હોય ત્યારે સારા ગ્રંથોનું વાંચન કરીએ, સારા સત્સંગોને સાંભળીએ, સારા દ્રશ્યને જોઈએ, સારા વિચારો કરીએ, તો તમારું બાળક તેજસ્વી જન્મશે. પણ આપણા પરિવારમાં એક સગર્ભા સ્ત્રી એક સારા તેજસ્વી બાળકને જન્મ આપે, એના માટે કેવલ એ બાળક જેના ઉદરમાં છે એ સ્ત્રી માત્ર ને માત્ર એના માટે નિમિત્ત નથી. તમારા ઘરની અંદર બાળક તેજસ્વી લાવવું હોય તો ઘરના બધા જ સભ્યોની એક જવાબદારી છે. જ્યારે તમારા ઘરની કોઈ સ્ત્રી, તમારા ઘરની પુત્રવધુ જ્યારે સગર્ભા હોય ત્યારે એની સાથે વ્યવહાર સારામાં સારો થવો જોઈએ. એનું મન કાયમના માટે પ્રફુલ્લિત રહે, પ્રસન્ન રહે, એ સદૈવને માટે આનંદમાં રહે. એટલે એના માટે એનો પતિ, એના સાસુ, સસરા, એના ઘરના જેટલા સભ્યો છે, આ બધા જ સભ્યોની જવાબદારી છે કે એ દિવસોમાં એ ક્યારેય દુઃખી ન થાય, તો બાળક સારું જન્મે. કારણ કે જેવી માનસિકતા તૈયાર થાય એવું જ અસર એના બાળક ઉપર પડે છે. અને એનો પ્રત્યક્ષ ઘટનાનો દાખલો તમને કહું તો, ભગવાન કૃષ્ણએ 16,100 કન્યાઓ સાથે લગ્ન કર્યા ને, એ વાસના નહોતી. પણ જ્યારે એ ભૌમાસુર નામના રાક્ષસે, રાજાએ એ 16,100 કન્યાઓને કેદ કરેલી અને ભગવાને છોડાવી. ભગવાને કીધું તમે તમારા પિતાજીના ઘરે જતા રહ્યો. હવે સ્ત્રીઓ બધી જ પ્રાર્થના કરે છે, પ્રભુ અમે અપરિણિત હતા ત્યારે અમારું હરણ થયું, આ રાક્ષસ રહ્યો, રાજા અમને લઈ ગયો, એના બંધનમાં રાખ્યા, હવે તમે અમને છોડાવ્યા, અમે અમારા પિતાજીના ઘરે જઈએ. પણ બધાને ખબર છે કે અમારું હરણ થયું, તો અમને રાજા લઈ ગયો, તો હવે કોણ સારો માણસ અમારી હારે લગ્ન કરશે? અમારી જિંદગી તો હાવ ખરાબ થઈ જશે આમને. તમે અમારો સ્વીકાર કરો, તમે અમારો સ્વીકાર કરો. ભગવાને વિચાર્યું કે આ બધી જ સ્ત્રીઓની થઈ છે કે મારી હારે હવે કોઈ સારો માણસ લગ્ન નહીં કરે, અને આવી ખરાબ માનસિકતા સાથે જીવન કદાચ કોઈની હારે પરણશે, એને ત્યાં સંતાન થશે, તો એના વિચારો ખરાબ ને ખરાબ રહેશે કે મારી હારે કોઈ સારા માણસે લગ્ન ન કર્યા. આવા નબળા વિચારો સાથે જીવન જીવશે ને એમાં એને સંતાન થશે, તો એની અસર એના બાળકો પર પડશે, અને આ બધી જ સ્ત્રીઓના બાળકો પર અસર પડશે, તો આટલી સ્ત્રીઓના સંતાનો જન્મશે, આખો સમાજ બગડી જશે. એ સમાજ ન બગડે એટલા માટે પરમાત્માએ 16,100 કન્યાઓ લગ્ન કર્યા છે. ભગવાને વાસના નહોતી એમાં, સમાજ ન બગડે એની માટે થઈ હતું. એટલે સ્ત્રીઓની માનસિકતા ખરાબ ન થાય એની કાળજી આખા પરિવારના લોકોએ લેવાની છે. કેવળ જન્મ દેનારી મા એમાં માત્ર નિમિત્ત નથી, બધા જ લોકો એટલા જ એમાં નિમિત્ત છે. તો માટે અહીંયા કયાધુના ઉદરમાં નારદજીના મોઢામાંથી ભગવાનનો સત્સંગ સાંભળી અને પ્રહલાદજી મહારાજ ભગવાનના ભક્ત બનેલા. બ્રહ્માજી પ્રસન્ન થયા. હિરણ્યકશિપુને કીધું માગ શું આપું? તો એની પાસે તો એક જ વસ્તુ હોય. રાક્ષસો પેલા એક જ વસ્તુ માગતા, એક જ વાતને કહેતા કે મહારાજ ભગવાન, હું મરું નહીં એવું મને વરદાન આપી દો, મારું મૃત્યુ ન થાય એવું વરદાન મને આપો. બ્રહ્માજીએ કહ્યું કે એ વાત ખોટી પડશે, કેમ કે ભગવાન કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા છે, જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. આ સંસારમાં જે જન્મે છે એ મરે છે, એમાં કોઈ સંશય નથી. માટે બીજું કંઈ માગો. પછી હિરણ્યકશિપુએ માગ્યું, રાત્રે ન મરું, દિવસે ન મરું, ઘરમાં ન મરું, બહાર નહીં, આકાશમાં નહીં, ધરતીમાં નહીં, લીલા કે સુકાથી નહીં, અસ્ત્ર કે શસ્ત્રથી નહીં, માણસ કે પશુથી નહીં, અને બ્રહ્માના સર્જનથી ન મરું મને વરદાન આપો. ભગવાને કીધું તથાસ્તુ. મારા સર્જનથી ન મરે તો કાંઈ નહીં, પણ જેને મારું સર્જન કર્યું છે નારાયણ તને મારશે, પણ તને મરવું પડશે, વાત પાકી છે. અને એવા સમય પ્રહલાદ હિરણ્યકશિપુ વરદાન મેળવીને આવ્યો. ગઈકાલે આપણે એક ચર્ચા થઈ હતી કે પદ મળે એટલે મદ આવ્યા વગર રહી નહીં, એટલો અહંકાર આવ્યો. કયાધુને નારદજીના આશ્રમમાંથી લઈ આવ્યા, પ્રહલાદજીનો જન્મ થયો, પ્રહલાદજી મોટા થતા ગયા. આ બાજુ હિરણ્યકશિપુ યજ્ઞાદિ કર્મ બંધ કરાવી દીધા. દેવતાઓ દર ભટકવા લાગ્યા, ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. પ્રહલાદજી મોટા થયા, 5 વર્ષના, એને ભણવા માટે બેસાડ્યા. એક વખતના સમયે હિરણ્યકશિપુ એના પિતાજીને એના છોકરાને પૂછ્યું કે પ્રહલાદ, તું ભણ્યો એમાં તને સારું શું લાગ્યું?
તત્સાધુ મન્યે સુરવર્ય દેહિનામ સદા સમુદ્વિગ્ન ધ્યામ સદગ્રહા હિત્વાત્મ પાતમ ગૃહ મંદકૂપમ વનમ ગતો યત હરિમાશ્રયે. પિતાજી સાચું કહું તો આ સંસારમાં અંધારા કૂવામાં પડી આ કૂવામાં પડી અને મરી જવું એના કરતાં મારા નારાયણને ભજી લો. તમે મારા ભગવાનનું ભજન કરી લો. 9 પ્રકારની ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. પિતાજી 9 પ્રકારની ભક્તિ છે, તમે એને ભજી લો. એના પર ક્રોધ કરીને એને કાઢી મૂકો. ખબરદાર મારા વેરીનું નામ લીધું છે તો. પ્રહલાદજી જતા રહ્યા. વળી પાછો થોડા દિવસ પછી બોલાવ્યો. પૂછ્યું, પ્રહલાદ તું ભણ્યો એમાં તને શું સારું લાગ્યું? તો કે પિતાજી 9 પ્રકારની ભક્તિ કરી મારા ભગવાનને ભજો, બાકી બધું છોડી દો, જવા દો. કાઢી મૂક્યો. આખી દુનિયા હિરણ્યકશિપુથી ડરતી હતી, પણ એનો દીકરો પ્રહલાદ ડરતો નહોતો. એ એની સામે હતો. અને આપણી કહેવત છે કે જેને કોઈ ન પહોંચે, જામનગર બાજુ ખબર છે કહેવત, જેને કોઈ ન પહોંચે, ખબર છે ને તમને? સમજી જાજો તમે. પ્રહલાદની સામે પડ્યો. એવા સમયે ભાગવતજીમાં લખ્યું છે પ્રહલાદને મારી નાખવા માટે બહુ પ્રયત્નો કર્યા છે. અનેક પ્રયત્નો કર્યા. પર્વત ઉપરથી ફેંકી દીધો, હાથીના પગ નીચે કચડાવ્યો, ઝેર ખવડાવ્યું, સર્પના ડંખ દેવડાવ્યા, પાણીમાં નાખી દીધો. અરે પેલી હોલિકાના ખોળામાં બેસાડીને એને હળગાવ્યો. હોલિકા બળી ગઈ પણ પ્રહલાદ બચી ગયો. હિરણ્યકશિપુને થયું કે આ છોકરો કંઈક જાદુ કરી છે, કંઈક ચમત્કાર કરે છે. પણ મારે તમને આ સંદેશા સાથે કહેવું છે કે આટલી જગ્યાએથી ભગવાનને બચાવ્યો. જેને રામ રાખે અને કોણ ચાખ્યા દુનિયામાં? જેને સ્વયં પરમાત્મા જેનું રક્ષણ કરતા હોય. પછી વૈશાખ મહિનાની અંજવાળી 14ના દિવસે પ્રહલાદને બોલાવી અને પૂછ્યું. સંધ્યાનો સમય હતો. પ્રહલાદને પૂછ્યું, ક્યાં છે તારો નારાયણ? પ્રહલાદ કહે છે, પિતાજી ક્યાં છે મારો નારાયણ એમ ન પૂછો, ક્યાં નથી મારો નારાયણ? આ દુનિયામાં ક્યાં નથી ભગવાન? તમે આ સંસારમાં સર્વત્ર ભગવાન વ્યાપક છે. આપણે એની ગણતરી નથી કરતા, આપણે એને જોતા નથી. હાજર હોવા છતાં આપણે ગણતા નથી એને. ઘરે 5 મહેમાન આવે, તમારી ઘરે 5 મહેમાન આવે અને 5 જણા તમે ઘરના હો, રસોઈ કેટલા લોકોની બનાવો? હલો, જાગો ગ્રાહક જાગો. કેટલા લોકોની બનાવો? 10 લોકોની. મંદિરમાં બેહારો ખાલી એમને બેહારો છે ને, એની કોઈ ગણતરી કરી તમે? તમે જેટલા હાલો ચાલો છો એને તમે ખાલી ગણો છો. મંદિરમાં જે ભગવાન બેઠા છે એની ગણતરી પણ કરતા જાઓ, એનો થાળ બનાવતા જાઓ. અને જો એની ગણતરી કરશો તો એ તમારી ગણતરી કરશે, નકર તમે એને નહીં ગણો તો એ તમને નહીં ગણે. યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. ગીતાજીમાં ભગવાન બોલ્યા છે કે જેવું વર્તન મારી હારે કરે એવું વર્તન હું એની હારે કરું છું. વધારે કંઈ કરતા નથી ભગવાન. રૂકમિણી ભગવાનને યાદ કરતા હતા તો ભગવાન રૂકમિણીને યાદ કરતા હતા. નરસૈયો ભગવાનને યાદ કરે તો ભગવાન નરસૈયાને યાદ કરતા હતા. મીરાબાઈ ભગવાનને યાદ કરે તો ભગવાન મીરાબાઈને યાદ કરતા હતા. આપણે ભગવાનને ભૂલી ગયા હતા, આપણને નહીં ભૂલી ગયા. આ સંસાર, વાલા સજ્જનો, પરમાત્માને તમે યાદ રાખશો તો પરમાત્મા તમને યાદ કરશે. એટલા માટે ઈશ્વરને યાદ કરતા રહો અને ભગવાન તમને યાદ કરશે ને. સૌથી મોટી ભક્તિ. ભગવાન જો ભક્ત ભગવાનને યાદ કરે એ સામાન્ય ભક્તિ છે. ભક્ત ભગવાનને યાદ કરે એ સામાન્ય ભક્તિ છે, પણ ભગવાન ભક્તને યાદ કરે એ શ્રેષ્ઠ ભક્તિ છે. આપણે પરમાત્માને યાદ કરીએ એ સામાન્ય ઘટના છે, પણ ભગવાન આપણને યાદ કરે એ અસામાન્ય ઘટના છે. પ્રભુ આપણને યાદ કરવા જોઈએ. પથ્થરનો સ્તંભ બનાવેલો હતો. એ પથ્થરના સ્તંભને હાથ બતાવીને પૂછ્યું, આમાં નારાયણ છે તારો? છે મારો નારાયણ. મારો નારાયણ છે શબ્દ કીધા, પણ શું કામે? પ્રહલાદને ભરોસો હતો કે મારો ભગવાન આમાં છે. માણસને ભરોસો હોવો જોઈએ. અને પછી હિરણ્યકશિપુ પોતાની ગદાના પ્રહારે જ્યારે એને તોડવા જાય છે એ સમયે સ્તંભ ફાટ્યો અને એમાંથી ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થયું.
ભગવાનનો જય જયકાર થયો. બોલીએ નૃસિંહ નારાયણ ભગવાન કી. ભગવાન નૃસિંહ નારાયણનું પ્રાગટ્ય થયું. એને હિરણ્યકશિપુને જેમ એક બાજ પોતાના શિકારને ઉઠાવે એમ ઉઠાવી લઈ અને ઉમરામાં લઈ ગયા છે. ઘરના ઉમરામાં જે પરમાત્મા પોતાની ગોદમાં રાખી અને ભગવાન પૂછે છે, જોઈ લે હિરણ્યકશિપુ, તે માગ્યું તેમાંથી જરાય ઓછું નથી ને? નથી રાત, નથી દિવસ, સંધ્યાનો સમય છે. નથી ઘરમાં, નથી બહાર, તું ઉમરામાં છો. નથી આકાશમાં, નથી ધરતીમાં, મારા ખોળામાં છો. ભગવાને કીધું, તે કહ્યું તું કે હું માણસ કે પશુથી ન મરું? તો જોઈ લે મારું સ્વરૂપ. નથી માણસ, નથી પશુ. ભગવાનનું મોઢું ખાલી સિંહનું હતું, શરીર માણસનું હતું. ભગવાને નખ બતાવ્યા અને કહ્યું કે આને લીલાઈ ન કહેવાય, આને સૂકા ન કહેવાય, આને અસ્ત્રય ન કહેવાય, આને શસ્ત્રય ન કહેવાય. અને તેમ કહ્યું હતું કે બ્રહ્માના વરદાનથી ન મરું, બ્રહ્માના સર્જનથી ન મરું. તો સાંભળી લે, મેં બ્રહ્માનું સર્જન કર્યું છે, મારું સર્જન બ્રહ્માએ નથી કર્યું. અને અંતે પરમાત્માએ આવેશમાં આવી આંખોમાંથી અગ્નિ વરસી રહી હતી. ભગવાને દેવતાઓની બધાની પ્રાર્થનાને સાંભળી અને ભગવાને પેટ ચીરી હિરણ્યકશિપુને માર્યો. એમાંથી આંતરડાઓ કાઢી કાઢી ભગવાન પોતાના ડોકમાં પહેરવા લાગ્યા છે. આકાશમાંથી દેવતાઓ પુષ્પના ટોપલા વડે ભગવાનને વધાવવા લાગ્યા. ભગવાનનો જય જયકાર કર્યો. બોલીએ નૃસિંહ નારાયણ ભગવાન કી. ભગવાન નૃસિંહ નારાયણનો જય જયકાર થયો. પ્રહલાદનો વાળ વાંકો ન થયો. કેમ? જેને ભગવાનનો ભરોસો હોય એને આ દુનિયામાં કોણ મારે? ચાહે આપ કहीं भी नजर डालो, ઘરમાં કાંઈ જમવા માટે જુવાર ન હોય અને નરસિંહ મહેતા ગામના ચોરે બધાને કહીને આવે કે આવતીકાલે મારા બાપુજીનું શ્રાદ્ધ છે, નાગરી નાઈટ હાગમટે જમવા આવજો. ઘરે આવીને કીધું, મેથી બધાને આમંત્રણ આપી આવ્યો હાગમટે. મેથીએ કપાળ કોટ્યું, શું જમાડશો? છે ઘરમાં કાંઈ? અરે પણ હવે તો મેં આમંત્રણ આપ્યું. હવે મેથી 100 સોનાની વાળી આપીને કીધું કે આ વાળી વેચી આવો, જેટલું આવે એટલું મોદીખાનું લઈ આવો, જાઓ. મોદીખાનું બધું આવી ગયું, ઘી બાકી રહી ગયું. તપેલી લઈ અને મહેતાજી ઘી લેવા ગામમાં ગયા. વણિકની દુકાને ગયા તો વણિકે ઘી આપ્યું. પછી મહેતાજી કીધું, પૈસા બાકી ભાઈ, હું તમને પૈસા થોડા દિવસ દઈ જાય. અને વણિકને થયું કે અરે આ તો ઘી જાહે અને પૈસા જાહે, આ કેદી પૈસા અપાવે મને? એટલે વળી આને બુદ્ધિ વળી અપનાવી. અરે મહેતાજી, તમે પૈસા ન દો તો કાંઈ વાંધો નહીં, પણ તમે અમે કહ્યું કે મારા બાપુજીનું શ્રાદ્ધ છે, તો મારે તમને કહેવું છે કે તમારા બાપુજીના શ્રાદ્ધમાં જો આને વાપરવાના હો તો ગઈકાલે જ આમાં હજી એક ગરોળી પડી હતી. હે? તો આ ઘી ન ચાલે, લઈ લો પાછું, લઈ લો. ઘી લઈ લીધું પાછું. મહેતાજીને ખબર હતી શું કામ ઘી પાછું લીધું છે. પછી એક બરાબર વૈષ્ણવજનની હાટડીએ ગયા અને વૈષ્ણવજનની હાટડીએ જઈ અને વૈષ્ણવજનને કીધું કે ભાઈ ઘી જોઈએ છે, મળશે? અરે મહેતાજી, તમે આવો લાવો ઘી દઈએ. મહેતાજી પહેલા ચોખટ કરી, ભાઈ આજે મારા બાપુજીનું શ્રાદ્ધ છે, મારી પાસે પૈસા નથી અને બ્રાહ્મણો મારા ઘરે જમવા આવવાના છે, પણ મારી પાસે જેવા પૈસા થશે એટલે પહેલા પૈસા હું તમને આપી દઈશ જો તમે મને ઘી બાકી આપો તો. અરે તમારે પૈસા દેવાના હોય, પૈસા જોતા જ નથી, લાવો ઘી આપી દો. મહેતાજીએ કીધું તો મફતનું મારે જોઈતું નથી ભાઈ, જય શ્રી કૃષ્ણ, બીજેથી લઈ લઈશ. પછી વૈષ્ણવ ઉભા રાખ્યા, ઉભા. તમારે આ ઘીના બદલામાં મને કંઈક આપવું છે ને? હા, તો એક કામ કરો, મને 2 કીર્તન સંભળાવી દો, હું તમને ઘી આપી દઉં, તમે મને કીર્તન સંભળાવી દો. અને કીર્તનનું નામ પડે, નરસૈયો ગાંડો થાય. બધું ભૂલાઈ ગયું, બાપનું શ્રાદ્ધ ભૂલાઈ ગયું. અને મારે તમને એ જ કહેવું છે કે ભગવાનને ભજવા સમયે તમે બધું ભૂલી જશો ને તો તમારું બધું કામ યાદ રાખવાની જવાબદારી ભગવાનની થઈ જશે. તમે કેવલ ભગવાનને યાદ રાખો, બાકી બધું ભૂલી જાઓ. અને એવા સમય વૈષ્ણવજનની હાટડીએ બેસી ગયા. પણ જેને ભરોસો ભગવાનનો હોય, ભગવાન ઉપર ભરોસો રાખી દો, પછી બધું તમે કર્યા કરો, તમારું કામ ભગવાન કરશે. અહીંયા હું જ્યારે સવારમાં કહેતો તો આવ્યા ત્યારે કે કેટલા લોકોએ દાન પુણ્ય કર્યા છે. જેણે દાન પુણ્ય કર્યા એને પૂછો કે જ્યારે દાન જાહેર કર્યું ત્યારે જે સંપત્તિ હતી એના કરતા દાન જાહેર કર્યા પછી સંપત્તિ વધી કે ન વધી? છોકરાઓ, વધી ને? આજે આપણી આ વિદ્યાલયના જે મુખ્ય મંડળોથી ગોવાણી પરિવાર જીવન બાપાને બધા આવ્યા છે, એકવાર એમને ખૂબ તાળીઓના નાદથી વધાવીએ કે જેમણે પોતાની આટલી મોટી સંપત્તિ આપણા સમાજ માટે જ્યારે દાનમાં આપી હોય. પણ એ દાનમાં આપ્યા પછી સંપત્તિ ઓછી ન થાય, સંપત્તિમાં વધારો થાય. કારણ જેને ભગવાનના કામ માટે સંપત્તિ વાપરી હોય પછી એનો ભંડાર ભરવાની જવાબદારી ભગવાનની થઈ જાય છે. એ જવાબદારી પરમાત્માની છે. કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે સૌને વનમાળી. આ દુનિયા છે પણ દાન એમને ન દેવાય. ભગવાનમાં ભરોસો હોય તો દાન દઈ શકાય. આ હું જે આપું છું પાછું આવશે, આજ નહીં તો કાલે. એટલે આ પંક્તિ ગવડાવું તમને હું.
કોઈને કઈ સંપત્તિ પાછી આવશે એનો ભરોસો હશે, તો કોઈને ભરોસો હશે કે બીજું કોઈ આવે કે ના આવે, મારા મરણના સમય મારો ઠાકોરજી મને લેવા આવશે, એનો ભરોસો રાખો તમે. અંધારી રાતમાં પણ તમારા માટે અંજવાળા થઈ જાય જો ભગવાનનું નામ લઈને નીકળી પડો તો. ટોપલામાં તેજ લઈને નીકળી પડો, પાણીની વચ્ચે રસ્તા આપોઆપ થઈ જશે. મથુરાના કારાવાસમાં ભગવાન પ્રગટ થયા અને ટોપલામાં ભગવાનને લઈ અને વસુદેવજી મહારાજ નીકળ્યા. અંધારી રાત્રે, આઠમની રાત હતી. યમુના એ માર્ગ કેમ આપ્યો? તો કહે છે ટોપલામાં તેજ હતું. ભગવાનના નામનું તેજ લઈને નીકળી પડો, અંધારી રાતમાં તમને આમ દેખાવા લાગશે બધું. પ્રભુનું નામ લઈને નીકળી પડો. પ્રહલાદ ભગવાનની સ્તુતિ કરે છે અને એ ભગવાને હાથ પકડ્યો તો પ્રહલાદે ભગવાનનો હાથ નથી પકડ્યો. પ્રહલાદે ભગવાનના પગ પકડ્યા અને ભગવાને પ્રહલાદનો હાથ પકડ્યો. અને જેનો હાથ ભગવાન પકડે પછી એને ભગવાન મુકતા નથી કોઈ દિવસ આ સંસારમાં. પ્રભુ હાથ જિસકા પકડે કભી છૂટને ન દેતે. પ્રભુ હાથ જિસકા પકડે કભી છૂટને ન દેતે. अपने गले लगा के हर जख्म को है भरते. हर जख्म को है भरते. नंदू दयाल मोहन भक्तों का जिसको तेरा भरोसा, जिसको तेरा सहारा, जिसको तेरा भरोसा, जिसको तेरा सहारा. જેને ભગવાનનો ભરોસો છે, જેને ભગવાનમાં શ્રદ્ધા છે. પ્રહલાદને શ્રદ્ધા હતી તો ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા. હિરણ્યકશ્યપને પરમાત્માએ માર્યો, એનો ઉદ્ધાર કર્યો. પછી ભગવાનને શાંત કરવા બ્રહ્માજી સ્તુતિ કરે, એટલા ઇન્દ્રાદિક દેવતાઓ સ્તુતિ કરે, માં લક્ષ્મીને લઈ આવ્યા, લક્ષ્મીજી સ્તુતિ કરે, પણ કોઈનાથી ભગવાન શાંત ન થયા. ત્યારે બ્રહ્માજીએ પ્રહલાદને કીધું, પ્રહલાદ તારા માટે ભગવાન આવ્યા છે, એક કામ કર, તું ભગવાનને પ્રાર્થના કર, તારી સ્તુતિથી કદાચ પરમાત્મા પ્રસન્ન થઈ અને ભગવાન શાંત થશે. અને ત્યારે અસુર્યોનીમાં જન્મેલો બાળક ભગવાનની સ્તુતિ કરવા સામે આવી અને પરમાત્માને પ્રાર્થના કરીને એટલું જ કહ્યું, બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વૈકતાનમતયો વચસાં પ્રવાહૈ. પ્રહલાદના મોઢામાંથી નામ નીકળતું ગયું, ભગવાન પ્રસન્ન થયા. એમ વૈષ્ણવજનની હાટડીએ નરસિંહ મહેતાના હાથમાં કરતાલ વગડતા વગડતા જય ગિરધર ગોપાલ, જય ગિરધર ગોપાલ થયું. ને અહીંયા ભગવાન નરસિંહ મહેતાનું રૂપ લઈને આવ્યા અને આખી નાગરી નાતને સોનાના થાળી વાટકામાં જમાડી અને ભગવાન ગયા. મારે એટલું જ કહેવું છે, જેને ભગવાનનો ભરોસો હોય એનું કામ કોઈ દી અધૂરું રહેતું નથી આ સંસારમાં. જેને પ્રભુનો ભરોસો છે. તો 7મા સ્કંદમાં પ્રહલાદની સ્તુતિએ ભગવાનને શાંત કર્યા. હિરણ્યકશ્યપુના શરીરને છોડી ભગવાને પ્રહલાદને ગોદમાં બેસાડ્યા અને પછી માગવા કહ્યું. પ્રહલાદ માગી લે, શું આપું? 3 વખત ભગવાને માગવાનું કહ્યું પણ પ્રહલાદે માગ્યું નહીં. માગ્યું તો એટલું જ કીધું, મારા પિતાજીને તમારું ધામ આપી દો. વૈષ્ણવનો સ્વભાવ કેવો હોવો જોઈએ આ પ્રહલાદની આ માગણી આપણને બતાવે છે કે પ્રહલાદને દુઃખ દેવામાં બાકી નહોતું રાખ્યું, છતાં પણ ભગવાન પાસે માગવાનો વારો આવ્યો તો એવું કીધું, મારા પિતાજીને તમારું ધામ આપો. આ વૈષ્ણવનો સ્વભાવ આવો છે કે મને દુઃખ આપે એનું પણ ભગવાન પાસે સુખ માગું તો સમજવું હવે આપણે સાચા વૈષ્ણવ બન્યા છીએ. નહીં તો આપણે ભગવાનને પ્રાર્થના કરતી, હે ભગવાન હવનું હારું કરજો, હે ભગવાન હવનું હારું કરજો. છેલ્લું વાક્ય આપણું હોય, શરૂઆત મારાથી કરજો. પરમાત્મા પાસે માગીએ તો આપણે પોતા માટે નહીં, બીજા માટે માગીએ. અને આમ પણ આ દુનિયાનો નિયમ છે કે તમે બીજાના કપાળમાં ચાંદલો કરવા જાવ ને એટલે તમારી આંગળી કંકુવાળી થયા વગર રહી જ ન શકે. તમે બીજાનું હારું કરવા જાવ એટલે તમારું હારું થયા વગર રહી જ નહીં.
તમે બીજાને ગાળ દેવા જાઓ એટલે બીજાના કાનમાં ગાળ પડે એના પહેલા તમારા મોઢામાં ગાળ આવી ગયું, એટલે તમારું સૌથી પહેલા ખરાબ તમારું થયું, પછી એનું ખરાબ થયું. એમ તમે બીજા માટે કોઈ પ્રાર્થના કરશો તો સૌથી પહેલા તમારું શરીર, તમારું મન સ્વચ્છ થશે, પછી બીજાનું સારું થશે. એટલે કર ભલા તો હો ભલા, આ સૂત્ર જીવનમાં યાદ રાખજો. બીજાનું સારું કરવા જશો તો તમારું સારું થયું વગર રહેશે જ નહીં કોઈ દિવસ. પરમાત્મા તમારા રસ્તાઓ ખોલી નાખશે. તો સપ્તમ સ્કંદમાં પ્રહલાદના શ્રદ્ધા અને ભરોસાનો વિષય હતો. આ ભગવાન પ્રગટ થાય, પરમાત્મા પ્રગટ થયા. આ દુનિયામાં ભક્ત ભગવાન પાસે માફી માગે એવા બહુ બધા દાખલા જોયા છે, પણ અહીંયા પ્રહલાદ પાસે ભગવાન પોતે આવીને માફી માગે છે. પ્રહલાદ, મને માફ કરજે, મારે આવવામાં મોડું થઈ ગયું છે, મને આવવાનું જરા મોડું થયું, મને ક્ષમા કરી દેજે. ક્વેદમ વપુક્વચ વય સુકુમાર મેત ક્વેતા પ્રમત્કૃત દારુણયા તનાસ્તે આરોપિતં સકલમેતદભૂતપૂર્વં ક્ષંતવ્યમંગયદિને સમયે વિલંબ. ત્યારે પરમાત્માએ ક્ષમા માગી અને અંતે પ્રહલાદને ભગવાન આશીર્વાદ આપી અને ગયા. આ કથા આપણને બચાવે છે કે 7 વર્ષના છોકરાને ભગવાનમાં કેટલો ભરોસો હતો કે ભગવાનને સ્તંભમાંથી પ્રગટ થવું પડ્યું. એમ આપણને પણ ભરોસો હશે તો ઠાકોરજી આપણા માટે પણ આવ્યા વગર રહી નહીં શકે. આ કથા બતાવી. સપ્તમ સ્કંદને વિશ્રામ કર્યો. અષ્ટમ સ્કંદમાં એક ગજેન્દ્રને બચાવવા, એટલે કે હાથીને બચાવવા માટે ભગવાન પ્રગટ થયા, એની કથા છે. પરમાત્મા એને બચાવવા માટે રાજી પ્રસન્ન થઈને આવ્યા છે. એક હાથી હતો અને એ હાથી પોતાની પત્ની હાથની અને એના બાળકોને લઈને એક સરોવરમાં પાણી પીવા ગયો. આમ જોવા જાવ તો અધ્યાત્મ જગતમાં આ કથા આપણી છે. આ કથા આપણા સૌની છે. આ સંસાર એ સરોવર છે, આ જીવાત્મા એ હાથી છે, કાળ એ મગર છે. હાથી પોતાનામાં બળ બહુ છે. પત્નીને બાળકોને લઈને જળમાં ગયો, સરોવરમાં જરા અંદર ગયો અને બધાને પોતે પાણી પી અને પોતાની સૂંઢ વડે પાણી ભરી ભરીને એકબીજાને પાણીથી ભીંજવે છે અને ક્રીડાઓ કરે છે. એ જળ ક્રીડા કરતો હતો, પણ એ પોતે એટલો મદોન્મત થઈ ગયો કે ભૂલી ગયો કે મારું બળ જમીન ઉપર ચાલશે, આ સરોવરમાં પેલો મગર જો મને પકડી લેશે તો હું છૂટી નહીં શકું. અને આમ પણ આ કથા આપણને પહેલો વહેલો સંદેશો હાથીની વાત આપે છે કે બધી જગ્યાએ આપણું બળ ન હાલે, જ્યાં હાલતું હોય ત્યાં જ હાલે. તમે જોજો, કૂતરું તમારી પાછળ દોડશે ખરું, પણ ક્યાં સુધી? એની શેરી પૂરી નહીં થાય ત્યાં સુધી, પછી એ પાછું વળી જાય છે. આ શીખવા જેવું છે બધું. આપણે આપણું બળ આપણી જગ્યાએ ચાલે, પછી બધી જગ્યાએ ચાલે નહીં આપણું બળ. અને બધી જગ્યાએ તમારું બળ ચલાવવા જાવ એટલે તમારાથી પછી બીજો કાંઈ ન થાય, પડો. તમે પડો પછી. હાથી બરાબર ગયો પાણી પીવા અને એમાં બરાબર મગરે પકડ્યો. જેવો મગરે પકડ્યો, હાથ નહીં એના બચાવો, એને બધાને બચાવવા માટે પ્રયત્ન કરે બહાર લઈ જવા માટે. હાથી પોતાનું બળ વાપરે પણ કોઈ બહાર લઈ જઈ શક્યું નહીં. જેમ એને બહાર લઈ જવાનો પ્રયત્ન કરે તેમ તેમ હાથી અંદર જતો જાય છે. એક સમય એવો આવ્યો કે હાથણીએ પોતાના બાળકોને કહ્યું કે બાળકો, હવે આને છોડી દો. જો આપણે અહીંયા વધારે સમય ઉભા રહીશું તો બીજી મગરો આવીને આપણને પકડી લેશે, આને મૂકી દો. બધા જ એ હાથીને મૂકીને કિનારે વયા ગયા. આવું આપણા સંસારમાં આપણી હારે થાય છે. જ્યારે આપણે બીમાર પડીએ, ડૉક્ટર આપણને દવા દારૂ કરે, સારું ન થાય, પછી ડૉક્ટર શું કહે? હવે ઘરે લઈ જાઓ, સેવા કરો ઘરે. આપણે ઘરે લઈ આવીએ અને સંબંધીઓ ખબર અંતર પૂછવા આવે, આપણે શું કહીએ? હવે તો ભગવાનની ઈચ્છા હશે એમ થશે. ડૉક્ટરે તો કહ્યું છે સેવા કરો, હવે ભગવાન કરે. સાચું, આપણને બધા ભગવાન ભરોસે મૂકી દે છે. મારે એટલી જ પ્રાર્થના કરવી છે કે દુનિયાના લોકો તમને ભગવાન ભરોસે મૂકે એના કરતાં તમે જ પહેલેથી ભગવાનના ભરોસે રહ્યો. પછી દુનિયા મૂકે તો ભલે, ન મૂકે તો ભલે, એની કોઈ તમને વ્યાધિ નહીં આવે કોઈ દિવસ. તમે પહેલેથી ભગવાનના ભરોસે રહો. પણ આપણને થાય છે એવું, આપણે પરિવારના ભરોસે રહીએ, આપણા પૈસાના બળે રહીએ, આપણી યુવાનીના બળે રહીએ છીએ, આપણે પદ અને પ્રતિષ્ઠાના બળમાં જીવીએ છીએ. આ કાંઈ કામ નહીં આવે. જેથી કાળ આવશે તેથી એક જ કામ આવશે, પરમાત્મા. બીજું કશું જ કામ નહીં આવે. આ કોરોનામાં જોઈ લીધું, પૈસાવાળાનું બધું પડ્યું રહ્યું, ન પડ્યું રહ્યું? ઓળખાણ પડી રહી, પદ પડ્યું રહ્યું, પ્રતિષ્ઠા પડી રહી, પૈસો પડ્યો રહ્યો, બધું જ પડ્યું રહ્યું. કંઈ કામ આવ્યું નહીં સંસારમાં. માટે વાલા સ્વજનો, ભગવાનમાં ભરોસો રાખીએ. અને એવા સમયે હાથીને એમ લાગ્યું કે હવે મારી
મારું બળ નહીં ચાલે. એક પછી એક અંગ ડૂબી ગયા. કદાચ એ 4 પગવાળા હાથીને પાણીમાં ડૂબ્યા છે. આપણા માથાના વાળ ધોળા થઈ જાય, આંખે દેખાવાનું ઓછું થાય, કાને સંભળાવાનું ઓછું થાય, મોઢામાંથી 32 વેપારી દુકાન ઉપાડીને વયા જાય. સમજવાનું, આ બધી એક પછી એક નોટિસ છે. અને આવો સમય આવે ત્યારે શું થાય? એક જ વસ્તુ થાય તમારાથી, ભગવાનનું ભજન, બીજું કાંઈ ન થાય. પરમાત્મા પાસે પ્રાર્થના કરવી પડે. ગજેન્દ્ર ભગવાનને આરાધના કરવા લાગ્યો, પ્રભુ હવે તમે બચાવો. હરિ કો પુકારને મેં કરી કો લગી દેર, કરી કો ઉવારને મેં હરિ કો ન લગી દેર. ગજેન્દ્રે ભગવાનને બોલાવવામાં મોડું કર્યું, પણ પરમાત્માએ આવવાનું મોડું ન કર્યું. ભગવાને આવીને સીધું જ એ ઝુંડનું મસ્તક કાપ્યું. એમાંથી હું નામનો ગંધર્વ પ્રગટ થયો અને ભગવાને પોતાનો વરદ હાથ હાથીને સ્પર્શ કર્યો. ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા પ્રગટ થયો. બંનેને ભગવાને શાપમાંથી મુક્ત કર્યા. હું નામના ગંધર્વને દેવલ ઋષિનો શાપ હતો અને ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાને અગત્ય ઋષિનો શાપ હતો. આ બંનેને શ્રાપમાંથી ભગવાને નામ સંકીર્તન માત્રથી મુક્ત કર્યા અને પછી ભગવાને એના ધામમાં ગયા. પરમાત્માનું ભજન આપણને સૌને પોતાના દુઃખના સમયમાંથી મુક્ત કરાવે એની પ્રતીતિ આપતો આ પ્રસંગ વર્ણવી. સુખદેવજી મહારાજ કહે, રાજા, પછી ભગવાને એક એવી લીલાઓ કરી કે જેમાં સમુદ્ર મંથન થયું અને દેવ અને દાનવ ભેગા મળી સમુદ્ર મંથન કર્યું. એ મંથનની અંદર અમૃત માટે મંથન હતું, પણ ઝેર નીકળ્યું તો ભગવાન મહાદેવને આપ્યું. ત્યાર પછી ઐરાવત નામનો હાથી નીકળ્યો, ઇન્દ્ર લઈ જાય છે. રત્નો નીકળ્યા, દેવતાઓ લઈ ગયા છે. કામધેનુ ગાય નીકળી, ઋષિ મુનિઓને આપે છે. લક્ષ્મીજી નીકળ્યા, સ્વયંવર થયો, ભગવાન નારાયણને પરિણ્યા છે. ત્યારબાદ મદિરા નીકળ્યો તો રાક્ષસોને આપ્યો અને પછી ધન્વંતરી ભગવાન અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા. દેવતાઓના હાથમાં કુંભ હતો અને એના હાથમાંથી દાનવો જૂટવીને લઈ ગયા. પણ દાનવો પાસેથી એ કુંભને લેવા માટે ભગવાન નારાયણે મોહિની રૂપ ધારણ કરી દાનવોને છેતરી અને ફરી પાછા એ અમૃતનો કુંભ લઈ આવી દેવતાઓને પીવડાવ્યો. અને એ અમૃત માટે એક મહાભયંકર એવો સંગ્રામ થયો, જેને દેવાસુર સંગ્રામ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. એ દેવાસુર સંગ્રામ થયો. પેલા સંગ્રામની અંદર દેવો દ્વારા દાનવો મૃત્યુ પામ્યા, પણ દાનવોના ગુરુ શુક્રાચાર્ય મહારાજે સંજીવની વિદ્યાનો પ્રયોગ કરી અને બધાને સજીવન કર્યા. અને એમાં પણ વિરોચનનો દીકરો બલિ હતો, એ બલિને પણ સજીવન કરી આશીર્વાદ દઈ અને કહ્યું કે જાઓ ફરીથી ચડાઈ કરો. ગુરુદેવના આશીર્વાદ લઈ અને સ્વર્ગ ઉપર ચડાઈ કરી. તો દેવ અને દાનવના બીજા યુદ્ધની અંદર દાનવો જીતા અને ઇન્દ્રાદિક આ રાજાઓને બધાને સ્વર્ગમાંથી કાઢ્યા અને ત્યાં આગળ બલિએ રાજ્ય સ્વીકાર્યું. પછી પોતાના ગુરુને પ્રશ્ન કર્યો કે બાબજી, આ બધું આ સ્વર્ગનું રાજ્ય મારી પાસે ટકી રહે એના માટે મારે શું કરવું જોઈએ? તો કહે છે કે રાજા, એના માટે 100 અશ્વમેધ યજ્ઞ કરવા પડે. અશ્વમેધ યજ્ઞ કરો. બલિરાજાએ નર્મદાના કિનારે ભૃગુ કચ્છમાં ભરૂચમાં અશ્વમેધ યજ્ઞનો પ્રારંભ કરાવ્યો. 1 યજ્ઞ, 2 યજ્ઞ, 3 યજ્ઞ, આમ કરતા કરતા 99 અશ્વમેધ યજ્ઞ સમાપન થયા. 100મો અશ્વમેધ યજ્ઞ ચાલે. બીજી બાજુ ફાગણ મહિનામાં 12 દિવસનું પયોવ્રત લઈ અને દેવોની માતા અદિતિ ભગવાનનું ભજન કરવા માટે બેસી ગયા છે. યજ્ઞ દ્વારા પરમાત્માનું જતન કરે છે. આ બાજુ દેવતાઓ દર ભટકે છે, પણ માની સ્તુતિને લઈને ભગવાન પ્રગટ થયા. અને મા પાસે ભગવાન પ્રગટ થયા એટલે માએ સ્તુતિ કરી અને કહ્યું કે મારા દીકરાઓનું દુઃખ દૂર કરો. ભગવાન ચતુર્ભુજ નારાયણ હતા. ભગવાને કીધું, માં, અત્યારે હું બલિને કાંઈ નહીં કરી શકું, કેમ કે મારું યજન કરે છે. પણ તમારું કરેલું વ્રત નિષ્ફળ નહીં જાય એટલા માટે હું બલિને મારી ન શકું તો કાંઈ નહીં, પણ બલિ પાસે હું માગી શકું, હું યાચક બની શકું. એટલે એ સમયે પરમાત્મા યાચક બનવાની વાત કરી ભગવાન ચતુર્ભુજ રૂપને અંતર્ધાન કરી અને ભગવાન બાળકના રૂપમાં પરમાત્મા વામન અવતારમાં પ્રગટ થયા છે. બોલીએ વામન ભગવાન કી. ભગવાનનું વામન અવતારમાં ભગવાનનું પ્રાગટ્ય થયું. દેવતાઓએ ભગવાનને કોઈએ મુંજની મેખલા આપી, કોઈએ કુંડળ આપ્યા, કોઈએ કમંડળ આપ્યું, કોઈએ મૃગ ચર્મ આપ્યું, કોઈએ શ્વેત છત્ર આપ્યું, કોઈએ દંડ આપ્યો. અને માં અન્નપૂર્ણાએ ભિક્ષા આપી. બ્રાહ્મણોએ યજ્ઞ પછી સંસ્કાર કર્યા. બ્રાહ્મણોએ કહ્યું કે બટુક, આટલી ભિક્ષા કેમ લઈ આવ્યા? થોડીક વધારે ભિક્ષા લઈ આવો. ત્યારે ભગવાને કીધું કે મને કોઈ મોટો દાનવીર બતાવો તો હું વધારે ભિક્ષા લઈ આવું. તો કહે, ભૃગુ કચ્છમાં જાઓ અને ત્યાંથી બલિરાજા પાસેથી બધું માગી લાવો. ભલે. બલિરાજાના આંગણે આવ્યા, જ્યાં બલિનો યજ્ઞ ચાલતો હતો. યજ્ઞમાં બ્રાહ્મણો વેદ મંત્રોના ઘોષ સાથે આહુતિઓ આપતા હતા. પણ ભગવાનને આવેલા જોઈ એનું સ્વાગત અને સન્માન થયું. એ સ્વાગત અને સન્માન બાદ બલિરાજાએ ભગવાનને પૂછ્યું, પ્રભુ, હું તમને શું દક્ષિણા આપું? તમારે જે જોઈતું તે માગી લો મારી પાસેથી. આજ મારા આ યજ્ઞમાં તમે પધાર્યા, હું ધન્ય થયો. આજે આપણા ઘરે જ્યારે બ્રાહ્મણો, આપણા ઘરે કોઈ મહાપુરુષો પધારે ત્યારે સમજવું કે આપણું કોઈ પુણ્ય હવે પ્રબળ બન્યું છે, એટલા માટે આપણા ઘરે બ્રાહ્મણો અને સંતો આવ્યા છે.
આજે સવારે જ હું જ્યારે પધરામણીમાં ગયો પરેશભાઈને બધાને ઘરે, ત્યારે હું એમને કહેતો હતો કે તમારા ઘરે જ્યારે આવી ભગવાનની પધરામણી થાય, કોઈ સંતો, કોઈ મહાપુરુષ હોય, કોઈ બ્રાહ્મણો આવે, ત્યારે એમ ન સમજવું કે આપણે ત્યાં સંપત્તિ વધી એટલે બધા આવ્યા. ના, સંપત્તિ વધી એટલે નહીં, તમારું સત્કર્મ વધ્યું એટલે તમારા ઘરે ભગવાનની પધરામણી થઈ છે. તમને જ્યારે આવા સત્કર્મમાં જ્યારે મનોરથી બનવાનો અવસર પ્રાપ્ત થાય ત્યારે સમજવું કે પૈસા નહીં, અમારું પુણ્ય વધ્યું એટલા માટે પરમાત્માએ અમારો પૈસો સત્કર્મમાં વપરાયો છે. આજે પૈસા તો દુનિયામાં કોની પાસે નથી, આ સંસારમાં કોની પાસે પૈસા નથી. સરળ ભાષામાં કહું તો ચોર પાસે પૈસા છે, પૈસા તો એની પાસે છે. પણ ચોરે કોઈ દી સત્યનારાયણ ભગવાનની કથા કરી હોય સાંભળ્યું તમે? ખાલી પૈસા પ્રાધાન્ય નથી, તમારું પુણ્ય પ્રાધાન્ય છે, તમારું સત્કર્મ પ્રાધાન્ય છે. સત્કર્મ વધે તો ભગવાન આપણા ઘરે પધારે, સત્કર્મ વધે તો બ્રાહ્મણો આપણા ઘરે આવે, સત્કર્મ વધે તો મહાપુરુષો સંતો આપણા ઘરે પધારે છે. અને સંતો અને બ્રાહ્મણો તમારા ઘરે પધારે ત્યારે સમજવું 3 વસ્તુનું પ્રમાણપત્ર તમારા ઘરે આવ્યું છે. 3 વસ્તુઓ તમારા ઘરે પ્રમાણપત્ર બનીને આવ્યું છે. પહેલું, તમારા જીવનમાં જે ચાલતો યજ્ઞ છે, યજ્ઞ સંપન્ન થયો એનું પ્રમાણપત્ર બ્રાહ્મણોની અને સંતોની પધરામણી છે. ચાહે કોઈ પણ યજ્ઞ હોય, યજ્ઞની ભાષામાં તમે ખાલી માનસિકતા ત્યાં સ્થિર ન કરશો, સંકુચિત માનસ ન રાખશો કે ઈંટથી બનાવેલો યજ્ઞ કુંડ એમાં યજ્ઞ હોય ને એમાં આપણે હોમીએ, એને યજ્ઞ કહેવાય. ઉપનિષદ કહે છે તમારા જીવનનું એક એક કાર્ય યજ્ઞ છે, તમારા જીવનનું બધું જ કાર્ય યજ્ઞ છે. તો યજ્ઞ સંપન્ન થયો હોય એનું પ્રમાણપત્ર બ્રાહ્મણોની અને સંતોની પધરામણી છે. બીજું, તમારા પિતૃઓને ભગવાનનું ધામ મળ્યું છે એનું પ્રમાણપત્ર સંતોની પધરામણી તમારા ઘરે થઈ છે. અને ત્રીજું, તમારા પરિવારની ઉન્નતિનો સૂર્ય ઉદય થયો એનું પ્રમાણપત્ર તમારા ઘરે કોઈ બ્રાહ્મણો આવે, તમારા ઘરે કોઈ સંતો પધારે ત્યારે સમજવું હવે આપણો પરિવાર, આપણા પરિવારની ઉન્નતિનો સૂર્ય ઉદય થઈ ચૂક્યો છે. આ 3 પ્રમાણપત્રો ભગવાનના તમને આપનારા આ સંતો અને બ્રાહ્મણો છે. બાકી સંપત્તિ હારે લેવા દેવા હોત તો સોનાની દ્વારિકા દરિયામાં ડૂબાડી ન દીધી હોત કૃષ્ણએ. એને સંપત્તિ સાથે કંઈ જ લેવા દેવા નથી, એને માત્ર ને માત્ર તમારા ભાવ સાથે. ભાવહિ વિદ્યતે દેવો તસ્માદ ભાવહિ કારણમ. તમારા ભાવથી જ ભગવાન તમારે ત્યાં આવે છે, બાકી પરમાત્મા આવતા નથી હોતા. તમને ભાવ જન્મે. ક્યાંથી લોકો ભગવાન માટે આવે અને કોના કને ઘરે ભગવાન જાય. હું રાત્રે જ્યારે મારા ઉતારે બેઠો હોઉં ત્યારે કેટલા લોકો રાત્રે મળવા આવે. કારણ કે બપોર પછીની કથા છે એટલે સવારમાં હું પધરામણીમાં હોઉં એટલે સવારે મારા ઉતારે મળી ન શકું, એટલે રાત્રે હું 9:30 વાગે બધાને મળવા માટે બેસું. પછી જેને મળવું હોય તે મળી જાય. ક્યાંથી લોકો આવે, પણ ક્યારે આવી શકાય? સમય તો બધાય પાસે છે. ઘણા લોકો અહીં કથામાં આવ્યા છે, બરાબર, અહીંયા આટલા લોકો કથામાં આવ્યા છે, હજી જે નથી આવ્યા એને પૂછો એટલે શું કે સમય નહોતો. પણ અમારી પાસે 24 કલાક છે. 24 કલાક તમારી પાસે, કોઈની પાસે 25 કલાક નથી. બધા પાસે 24 જ કલાક છે. પણ એ 24 કલાકમાંથી તમે ભગવાન માટે સમય કાઢશો તો તમારો સમય આવશે ત્યારે ભગવાન તમારા માટે સમય કાઢશે. બાકી ભગવાન સમય નહીં કાઢે તમારા માટે. માણસને સમય કાઢવો પડે છે. અહીંયા તમે જેટલા લોકો કથામાં આવો છો વ્યવસાયવાળા, મારે એને પૂછવું છે ખાલી, અહીંયા જેટલા વ્યવસાયવાળા બેઠા છો, બપોર પછી તમે કામ બધું મૂકીને આવો છો, સાચું કહેજો આમ હૃદય પર હાથ રાખીને, આ 4 દિવસમાં તમારું એક કામ બગડ્યું ખરું કાંઈ? હે અશોકભાઈ, કાંઈ બગડે નહીં. તમે ભગવાન માટે રહ્યા જાઓ, પછી તમારી ફેક્ટરી રકવાનું કામ ઠાકોરજી કરે. એ માણસોને હારી બુદ્ધિ આપી દે કે આમ જ કાવજો. રાજુભાઈ, કચોરી બગડી ગઈ હે પટિયાર? તમે ભગવાન માટે જતા રહેશો ત્યારે તમારા કામની જવાબદારી ભગવાનની થઈ જશે, તમારું ધ્યાન રાખવાની જવાબદારી ભગવાનની થઈ જશે. તો ભગવાનને કહ્યું, પ્રભુ તમે આજ કંઈક મારા આંગણે પધાર્યા છો, કંઈક દાન દક્ષિણા માગો. ભગવાન ના પાડી, મારે કંઈ જોતું નથી. નહીં પ્રભુ, કાંઈક માગો તમે. બહુ આગ્રહ કર્યો એટલે ભગવાન એટલું કીધું, એક કામ કરો, આપવું હોય તો તમે મને 3 ડગલા જમીન આપો. અરે બાપજી, માગ્યું 3 ડગલા જમીન માગી. આ 3 ડગલા જમીન થશે શું તમારે? ભગવાન મનમાં બોલે છે 3 ડગલા જમીન આપી તો જો, પછી તારી પાસે વધે છે શું આપણે જોઈ લેશું. આપી તો જો મને. ભગવાને કીધું મારે વધારે કઈ જોતું નથી, હું ખાલી બસ એ 3 ડગલા જમીન મારા પગથી માપીને આપ, એટલે જેથી કરીને હું એમાં બેસીને સંધ્યા કરું, મને કોઈ ઊભો ન કરે. કઈ વાંધો નહીં, તમે 3 ડગલા જમીન લઈ લો. આ બંનેનો સંવાદ બરાબર ગુરુ શુક્રાચાર્ય સાંભળતા હતા. શુક્રાચાર્યને મનમાં શંકા ગઈ કે આમાં કંઈક ભેદ છે, દાળમાં કંઈક કાળું છે.
ભગવાન મનમાં બોલ્યા થોડીક રાહ જુઓ, હમણાં આખી ડાળ કાળી થઈ જવાની છે. આંખો બંધ કરીને શુક્રાચાર્ય મહારાજે પોતાના તપોબળથી જોયું તો આ તો વૈકુંઠવાળા નારાયણ છે, છેતરવા આવ્યા છે. બલિને બોલાવી કીધું, બલિ કંઈ આપતો નહીં હો ને. અરે બાપજી, તમે તો મને શીખડાવ્યું છે કે તારા આંગણે આવેલો કોઈ પણ યાચક ખાલી હાથ જવો ન જોઈએ. અને મેં એને 3 ડગલા જમીન આપવાની વાત કરી છે, અને જો હવે 3 ડગલા જમીન ન આપું તો હું તો નર્કનો અધિકારી ન થાવ, નર્કમાં મને જગ્યા ન મળે. દાન આપવાનું જાહેર કરીને પછી તમે દાન આપશો નહીં તો યાદ રાખજો, તમને નર્કમાં જગ્યા પ્રાપ્ત નહીં થાય. શુક્રાચાર્ય કહે છે, તને સમજાવું સમજ, આ બીજો કોઈ નથી, આ છેતરવા વાળો તને વિષ્ણુ આવ્યો છે વૈકુંઠમાંથી. અને ત્યારે બલિએ કહ્યું, બાપજી તો હવે મને દાન દેવા જ દો. કેમ? આજ દિવસ સુધી મારે ત્યાં કોઈ આવ્યા છે તો યાચક સામાન્ય હશે, પણ આ અખિલ બ્રહ્માંડનો નાયક મારે ત્યાં યાચક બનીને આવે તો હવે આના જેવો ભિક્ષુક જિંદગીમાં મળે ક્યાં બીજી વાર મને? આના જેવો યાચક મળે ક્યાં મને? ભગવાન મારી પાસે યાચના કરે, આખી દુનિયા પરમાત્મા પાસે જઈને માગે છે, અને આજ પરમાત્મા મારી પાસે માગવા આવ્યા તો હવે આના જેવો યાચક મળે ક્યાં? મને આપી દેવા દો. બલિરાજાએ આવીને કીધું ભગવાનને, પ્રભુ માપી લો 3 ડગલા જમીન. ભગવાને કીધું, એમ ન કરાય, સંકલ્પ કરવો પડે. શુક્રાચાર્ય મહારાજે ના પાડી, હું સંકલ્પ નહીં કરાવું, તો મારી વાત માનતો નથી, જા હું તને શ્રાપ દઉં છું, તું તારી સંપત્તિથી વિહોણો થઈશ. આ બાજુ બલિરાજાએ કહ્યું, બાપજી ગુરુદેવ જરા ક્રોધે ભરાયા છે, એ સંકલ્પ નહીં કરાવે, તમે સંકલ્પ કરાવી દો, આપ બ્રાહ્મણ છો. ભગવાને કમંડલ લીધું, જારી લીધી, આમ પાણી આપવા ગયા. શુક્રાચાર્યને થયું, હજી બચાવી લો, પાણી આવે તો સંકલ્પ થાય ને. નાળચામાં બેસી ગયા, પાણી જ ના આવવા દે. ભગવાનને ખબર પડી ગઈ કે શુક્રાચાર્ય દેખાતા નથી. ભગવાને કીધું કે બલિ, આ નાળચામાં કચરો આવ્યો, કચરો જરાક છે મોટો, કાઢવો પડશે. યજ્ઞશાળા હતી એટલે દર્ભ તો હોય જ ત્યાં. એટલે ભગવાન નીચે નમી દર્ભની એક સલાખા, એક સળી લીધી અને નાળચામાં ભરાવી, એક આંખ ફોડી નાખી શુક્રાચાર્યની. તરત જ બહાર આવ્યા. ભગવાને આંખ ફોડી એનું મૂળ કારણ હતું, ગુરુની દ્રષ્ટિમાં કોઈ દી ભેદ ન હોવો જોઈએ, ગુરુને બધા સમાન હોવા જોઈએ આ સંસારમાં. ગુરુની દ્રષ્ટિમાં ભેદ હોય તો કામનું નથી. એને બહાર કાઢ્યા, પછી જળ આપ્યું, સંકલ્પ કરાવ્યો. 3 ડગલા જમીન મેં તમને આપી, સંકલ્પ કર્યો, આમ જળ નીચે મૂક્યું, પાણી હથેળીમાંથી નીકળીને નીચે ગયું અને પરમાત્માનું મસ્તક આકાશને આંબી ગયું. ભગવાન વિરાટ સ્વરૂપમાં ત્યાં પ્રગટ થયા છે. 1 ડગલામાં પરમાત્માએ આકાશ લોકને માપ્યું, બીજા ચરણમાં પરમાત્માએ પૃથ્વી લોકને માપ્યું, અને ત્રીજું ચરણ ક્યાં પધરાવું એ પ્રશ્ન જ્યારે બલિને કહ્યો તો બલિ કહે છે, બાપજી તમે મારું બધું લઈ લીધું, તમે મારું બધું જ લઈ લીધું, હવે હું તમને શું કહું અહીંયા? ભગવાને કીધું, સંકલ્પ અધૂરો રહેશે તો નર્કનો અધિકારી બનીશ. બલિરાજા કહે છે, બાપજી એક કામ કરો, તમે મારું બધું ભલે લઈ લીધું પણ હજી હું કોઈનો થયો નથી, એટલે એક કામ કરો, તમારું ત્રીજું ચરણ મારા મસ્તક ઉપર પધરાવો અને મને 3 ડગલા જમીનના સંકલ્પમાંથી મુક્ત કરી દો ભગવાન. બલિરાજાના મસ્તક પર ભગવાને ચરણ પધરાવ્યું, પાતાળમાં ઉતાર્યો, પાતાળનું રાજ્ય પ્રસન્ન થઈને આપ્યું, અને પછી કીધું, માગી લે, તારે જે જોઈતું હોય તને આપવા તૈયાર છું, તારી આ ભક્તિથી બહુ રાજી થયો છું. આત્મનિવેદન, 9 ભક્તિની છેલ્લી ભક્તિ છે આત્મનિવેદન. પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું ભગવાનને. અને પછી બલિરાજાને માગવા કહ્યું તો બલિ એટલું જ માગ્યું કે કામ કરો, પાતાળનું રાજ્ય મને આપ્યું, હવે પાતાળના રાજ્યના તમે મારા અહીંયા સૈનિક બનીને ઉભા રહ્યો અને મારી રક્ષા કરવા રોકાઈ જાવ અહીંયા. ભગવાન પાતાળમાં રોકાયા. નારદજીના કહેવાથી માં લક્ષ્મીએ બલિરાજાના હાથમાં રાખડી બાંધી, અને રાખડીના બદલામાં જ્યારે કશું માગવા કહ્યું ત્યારે ભગવાનને એને છોડાવ્યા અને પરમાત્માને લઈને માં લક્ષ્મીજી જાય છે. પણ ભગવાન કહેતા ગયા, બલિ આ મન્વંતરના ઇન્દ્રને એનો સમય ભોગવી લેવા દે, હવે આવનારા સમયમાં, આવનારા મન્વંતરમાં હું તને ઇન્દ્ર બનાવીશ. આટલું કહીને પરમાત્મા જતા રહ્યા. અહીંયા આમ તમે જોવા જાઓ તો 3 ડગલા જમીનનો અર્થ છે તન, મન અને ધન, આ બધું ભગવાનને સમર્પિત કરી દેવું એ ભાવના. એટલે 3 ડગલા જમીન છે. ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયેત. જે ભગવાને આપણને જેટલું આપ્યું છે એમાંથી પરમાત્માને આપણે અર્પણ કરીએ. જરૂરી નથી કે આપણે આ જે મોટા શ્રેષ્ઠી દાતાઓએ દાન આપ્યું એટલું આપણે આપી શકીએ. આપણી લાયકાત પ્રમાણે, આપણી આવક પ્રમાણે પણ આપણે દાન દેવું જોઈએ. માણસ માત્ર એ પોતાની આવકનો 10મો ભાગ દાન પુણ્યમાં કાઢવો જોઈએ. અહીં તમે બધા બેઠા છો એને પણ કહું છું કે તમને અનુકૂળ આવે તો અહીંયા જે માટે થઈને આ કથા થઈ રહી છે એમાં આપણા પરિવારનું નાની એવી રકમથી પણ, અને મોટા મોટા દાતાઓ કદાચ થોડા મળે, પણ મને એટલી ખબર છે કે બધા લોકો ભેગા થાય તો બહુ નાની રકમમાં મોટું કામ થઈ જાય. હું જે મેં મારી વ્યવસ્થા કરી તમને ખાલી સમજાવી દઉં. અમરેલી પાસે તથાસ્તુ વિદ્યાપીઠ બને છે. કોઈ પણ બિલ્ડિંગને બનાવી હોય ની શૈલી છે, પછી બિલ્ડિંગને ચલાવવી બહુ અઘરી છે. કોઈ પણ વસ્તુનું નિર્માણ શૈલું છે એને ટકાવી રાખવું અઘરું હોય છે. હવે એને ટકાવવા માટે તમે શું કરો? તો મેં તથાસ્તુ વિદ્યાપીઠમાં એક વ્યવસ્થા એવી કરી છે. એક માણસને ભેગો કરવાનો મેં યત્ન કર્યો. એનાથી 2 વસ્તુ થાય. એક તો ધન રાશિ પણ મળે, સાથે લોકોનો પ્રેમ પણ આપણને મળે, લોકોનો સહકાર પણ મળતો રહે, લોકોનો સહયોગ કાયમ માટે મળતો રહે. કારણ કે ખાલી પૈસાથી કામ ન થાય, લોકો પણ હાજર હોવા જોઈએ. અહીંયા આવડો મોટો માંડવો બાંધ્યો, તમે કોઈ આવો ને તો માંડવો ખરાબ લાગે.
માટે વ્યવસ્થા એવી કરો કે જેમાં ખૂબ લોકો જોડાયા હોય. તથાસ્તુ વિદ્યાપીઠમાં જે ગરીબ ઘરના છોકરાઓને એક પણ રૂપિયો ફી લીધા વગર 11-12 સાયન્સમાં ભણાવવાના, એને રહેવાનું, જમવાનું, હોસ્ટેલ આપવાની, એના યુનિફોર્મ આપવાના, એના ચોપડા આપવાના. એક છોકરાનો 2 વર્ષનો ટ્યુશન સાથેનો 5 લાખનો ખર્ચો છે, પણ 1 રૂપિયો ફી નહીં લેવાની અને છતાં એ બાળકને ભણાવવાનો. હા, ફી છે એની પાસેથી લેવાની. નિર્ણય એટલો છે ખાલી કે ગરીબ ઘરનો છોકરો હોવો જોઈએ, જ્ઞાતિ ગમે તે હોય. બીજી વાત એ છે કે એની પાસે અમે પૈસા નથી લેતા ફીમાં, નિઃશુલ્ક અભ્યાસ કરાવીએ છીએ, પણ એની પાસે રોજ ગીતાજીનો એક શ્લોક પાકો કરવો ફરજિયાત છે. એ છોકરાઓએ દિવસ ઉગે અને દિવસ હાથમે ત્યાં સુધીમાં એક શ્લોક પાકો કરવાનો. જ્યાં સુધી ગીતાજીનો શ્લોક પાકો ન કરે ત્યાં સુધી એને હુવા નહીં દેવાનો. અને તમને આનંદ થશે જાણીને, આપણે સૌ સનાતનના આશ્રિતો છીએ. આપણા સનાતન ધર્મનો સૌથી મોટો કોઈ ગ્રંથ હોય તો એ ગીતાજી છે, ભગવદ્ ગીતા છે. સાયન્સનો વિદ્યાર્થી 2 વર્ષ માટે ત્યાં તથાસ્તુ વિદ્યાપીઠમાં રહેશે, 700 દિવસ ત્યાં રોકાશે અને ગીતાજીના 700 શ્લોક છે, રોજ એક શ્લોક પાકો કરે એટલે 2 વર્ષમાં આખી ગીતાજી પાકી કરીને ત્યાંથી બાળક નીકળશે ત્યાંથી આગળ. અમારો એકમાત્ર નિર્ણય છે કે કદાચ એ બાળક મોટો એન્જિનિયર ન થાય તો કાંઈ નહીં, એ બાળક મોટો કદાચ ડૉક્ટર ન બને તો કાંઈ નહીં, એ બાળક મોટો એડવોકેટ ન બને તો કાંઈ નહીં, પણ અમારી ભાવના છે કે એ એક સારો માણસ બનીને ત્યાંથી બહાર નીકળે તો જીવનમાં સુખી થશે માણસ. કારણ કે માણસાઈ મરી ગઈ છે દુનિયામાં, માણસો બહુ જીવે છે, માણસાઈ મરી ગઈ છે, વ્યક્તિ બહુ જીવે છે આ સંસારમાં, વ્યક્તિત્વ મરી ગયા છે. અમારે વ્યક્તિત્વ નિર્માણની આ શાળા છે અને એમાં મેં વ્યવસ્થા કરી છે. પહેલો મારો સંકલ્પ છે કે નાનામાં નાનો માણસ એમ કહી શકવો જોઈએ કે હું દાતા છું આ સંસ્થાનો. એ ચાહે તથાસ્તુ હોય તો ભલે, ચાહે આપણી આ કડવા પાટીદાર સમાજની સંસ્થા હોય તો ભલે, નાનામાં નાનો માણસ પણ કહી શકવો જોઈએ કે હું એનો દાતા છું. કેમ? મેં 1 લાખ લોકોને જોડવાનો સંકલ્પ કર્યો વ્યાસપીઠથી કે ગરીબ ઘરના છોકરાઓને ભણાવવા માટે 1 લાખ લોકો ભેગા થાય, રોજનો 1 રૂપિયો દાન આપે. ખાલી વ્યાસપીઠે 1 લાખ લોકોને ભેગા કરે છે, રોજનો 1 જ રૂપિયો દાન આપે. ખાલી આપણો 1 રૂપિયો કાંઈ ન કરે, પણ આપણા બધાનો 1 રૂપિયો ભેગો થાય તો ગરીબના કેટલા છોકરા ભણાવી શકે. આવી નાની નાની વ્યવસ્થાઓથી આપણો સમાજ પણ એક સારી કામની ગતિમાં સારી જગ્યાએ જોડાઈ શકે છે. ભગવાન ઠાકોરજીની આ વ્યાસપીઠની એટલી કૃપા છે કે સારા સારા મોટા મોટા મનોરથી મળ્યા છે, પણ છતાંય આજે અત્યારે ત્યાં સેવા ચાલે છે. જે હોસ્ટેલ બિલ્ડિંગ બની એમાં 300 બેડની જ સેવા જોઈએ અત્યારે. છોકરાઓને 1 કબાટ અને 1 બેડ આપવાનો. હવે કોઈ 1-2 માણસને કહીએ તો 30-35 લાખ રૂપિયાનો ખર્ચો છે, તો કોઈ 15-15 લાખ રૂપિયા વાળા 2 દાતા તો મળી જાય ઠાકોરજીની કૃપાથી. પણ છતાંય મેં એવો નિર્ણય કર્યો કે નાનો માણસ પણ આવા ગરીબના છોકરાને ભણાવવા માટે તેને મદદ કરે. એના માટે 300 લોકો એવા જોઈન્ટ કરવા છે કે જે માણસ 1 બેડ અને 1 કબાટની સેવા માટે ખાલી ગરીબના છોકરા માટે 11,000 રૂપિયાની સેવા આપે. જે 1 માણસ કે 2 માણસ કરે એ ખાલી પૈસા આપીને છૂટી જાય, 2 જ પરિવાર મળે. પણ મને એમ થયું કે 300 લોકોના પૈસા ભેગા થાય તો 300ના પૈસા કરતાં 300નો પ્રેમ તથાસ્તુ વિદ્યાપીઠમાં પડે. એટલા માટે 300 લોકોને જોડવાનો નિર્ણય કર્યો. 1 માણસ 11,000 રૂપિયા આપીને 1 છોકરાની સેવા કરે. 1 બાળકને દત્તક લઈને 51,000 રૂપિયાથી 1 બાળકને ભણાવવાનો સંકલ્પ કરે 1 માણસ. આવા 600 લોકોને નિર્માણ કર્યા કે 1 ભણવાની ફી આપે અને 1 એના ભોજનની ફી આપે. આવા 600 લોકો ત્યાં નિર્માણ થઈ રહ્યો પરિવાર, અને એક 365 લોકોનો પરિવાર નિર્માણ થઈ રહ્યો કે જેમાં 1 માણસ વર્ષે 1 દિવસ માટે આખા દિવસની સેવા કરે 1,11,000 રૂપિયાથી. આવી નાની નાની સેવાઓ તમે કદાચ જોઈન્ટ કરશો ને તો મને લાગે છે કે આ તમારી સંસ્થા આવનારા સમયમાં જે કાંઈ મોટું કામ કરવું હશે એ નાની નાની રકમથી બહુ બધા લોકોના સહયોગથી તમને અનુકૂળ થઈ જશે. આવી પદ્ધતિઓમાં આપણે જોડાઈ શકીએ. ક્યારેક ક્યારેક એવું થાય માણસોને કે હવે મોટું મોટું દાન લેવાય છે, આપણે આટલી બધી કેપેસિટી નથી, આપણે દાન કેમ દેવું? મારી ઈચ્છા છે કે સમાજનો એક માણસ દાન પુણ્ય કરતો હોવો જોઈએ, સત્કર્મનું ભાથું બાંધતો હોવો જોઈએ. એટલે જ્યારે જ્યારે તમે કામ કરો ત્યારે સમાજનો નાનામાં નાનો માણસ દાન દઈ શકે એવી પણ વ્યવસ્થા આપ સૌને મારી પ્રાર્થના છે, કરજો એ વ્યવસ્થા કે નાનો માણસ પણ આપણા સમાજનો દાન દઈ શકે, એ પણ મોઢું ઊંચું કરીને બેસી શકે કે હું પણ દાતા છું, મારી લાયકા પ્રમાણે મેં પણ દાન આપ્યું છે. એને ક્યારેય એવું ફીલ ન થવું જોઈએ કે તમે ગરીબ છો એટલા માટે તમારું દાન ન લઈ શક્યા. એવી વ્યવસ્થાઓ ગોઠવો કે સૌ પોતાના આમ બોક્સમાં બેસી જાય. બધા 1 લાખ માણસોને જોડવાનો વ્યવસ્થા કરી મેં, 1 રૂપિયો દાન આપી શકે. 10,000 લોકોને જોડવાની વ્યવસ્થા કરી કે જે માણસ દર 1 વર્ષે 2500 રૂપિયાનું દાન દેતો હોય. 2500 લોકોની વ્યવસ્થા કરી જે દર વર્ષે ખાલી 11,000નું દાન દેતા હોય. આવી બધી જ વ્યવસ્થાઓ કરી જેથી કરીને માણસો જોડાઈ શકે. તો અહીંયા આગળ ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયત. હે ગોવિંદ, આ બધું તમારું છે અને તમને અર્પણ કરીએ એમાં શું નવાઈ છે? બલિરાજાએ ભગવાનને બધું અર્પણ કર્યું. અને મારે બીજી વાત તમને એ કહેવી છે કે તમે ભગવાનના કામમાં સંપત્તિ નહીં વાપરો તો એટલું યાદ રાખજો, જે ભગવાને તમને સંપત્તિ આપી છે એ ભગવાનને તમારી સંપત્તિ કેમ કઢાવી લેવી એ હોતે આવડે છે. પરેશભાઈ, ભગવાનના કામમાં સંપત્તિ તમે નહીં વાપરો તો એણે આપેલી સંપત્તિ કેમ કઢાવી લેવી એ એને આવડે છે. એક લોભીઓ હતો હાવ, આ બાજુનો નહોતો, એ જામનગર બાજુ નહોતો, બહુ દૂર નહોતો.
કોઈ દી 1 રૂપિયો કોઈને દાનમાં ન આપે. અને ઘણા એટલા લોભિયા હોય, દીધેલું પાછું લઈ લે. તેમાં એક વખત ગામમાં સત્યનારાયણ ભગવાનની કથા હતી, સત્યનારાયણની. અને કથામાં ગયો ને વળી બધાને સારું લાગે એટલે જભો પહેરીને ગયો. એને પીળો જભો નતો પહેર્યો, જભો પહેરીને ગયો. પછી ગોરબાપાએ 5 અધ્યાયની કથા વાંચી અને પછી આરતી ઉતારી. એટલે એક છોકરો આરતીની થાળી લઈને આવ્યો. હવે લોભિયા પાસે આવ્યો તો એની આગળ ઘણા બધા લોકો બેઠા હતા. એટલે બધા લોકો કંઈક રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા અંદર આરતીમાં પધરાવતા હતા. એટલે હવે આને બધાને હિસાબે નાખવું તો પડે કાંઈ. એટલે એને ખીચામાં હાથ નાખ્યો. પૈસા બહુ બતાવો, 500 નોટ આખું બંડલ પડ્યું હતું. પણ એમાંથી એનો જીવ ન હાલે. અને આમે આપણો નિયમ છે કે આરતીમાં સૌથી નાની નોટ જ નાખવાની હોય. માગવાનું સૌથી મોટું હોય, દેવાનું સૌથી નાનું હોય. તો એને બરાબર આમ ખીચામાં હાથ નાખીને રૂપિયાનો સિક્કો એ ગોતી આવ્યો અંદર. એટલે રૂપિયાનો સિક્કો મળ્યો એટલે સિક્કો આમ કાઢ્યો ખીચામાંથી, આરતીની થાળી નાખ્યો, આરતી લીધી. બાજુમાં છોકરો થાળી લઈને ગયો. છોકરો ન્યાય ઉભો રહ્યો, કેમ કે ઓલા ભાઈ પાકીટમાંથી નાની નોટ ગોતતા હતા. એ સમય દરમિયાન બરાબર આ જે લોભી હતો એની પાછળ એક માણસ બેઠો હતો. એને જરા નોક આપ્યું એટલે એના પાછળ જોયું એટલે ઓલા પાછળવાળા ભાઈ એને 500 રૂપિયા નોટ આપી. લ્યો એટલે આ નહીં 500 નોટ આરતીની થાળી નાખી. કારણ કે આપણે સેવાવાળા હોય ને, કોઈક આંબા એટલે આપણે નાખીએ. આરતીની થાળી વહી ગઈ, મહાપ્રસાદ આવ્યો, બધાને દેતા હતા. આ ભાઈ લોભીના હાથમાં મહાપ્રસાદ આવ્યો. ત્યારે ઓલા બરાબર પૂછ્યું કે હે ભાઈ, તમે બધે કથામાં જાઓ, તમે બધે કથામાં જાઓ? તો કે જે આમંત્રણ ત્યાં જવું તો પડે ને આપણે. તો કે તમે આરતીમાં બધે 500 રૂપિયા નાખો? તો કે ના ના, કેમ? તો કે તમે હમણાં નાખ્યા ને. એ કે તો તમે અંબાવ્યા, એ મેં નાખ્યા. એ કે તમારા પડી ગયા, તમે તમને અંબાવ્યા, તમે આરતી નાખી દીધા. પછી એને મહાપ્રસાદ જે કડવો લાગ્યો છે, મારે તો હાસ્ય સાથે એટલું કહેવું છે કે તમે સામેથી ભગવાનના કામમાં સંપત્તિ નહીં વાપરો તો તમારા ખીચામાંથી કેમ કઢાવી એ ઠાકોરજીને આવડે છે. માટે પ્રાર્થના કરું છું, ભગવાને આપ્યું છે, ભગવાનના કામમાં વાપરતા રહેજો. ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે. હે ગોવિંદ, આ બધું તારું છે, તે આપેલું છે, અને તારા કામમાં વાપરીએ એમાં શું નવાય છે? તે આપ્યું એટલું તો વાપરતા નથી અમે. તે જેટલું અમને આપ્યું એટલું અમે તમે કઈ તારા કામમાં વાપરવા આવ્યા છીએ નહીં. અમે બધું અમે તો અમારું બધું હાજુ કરીને પછી વધે તો એમાં થોડુંક તને આપીએ. અને તોય ભગવાન એટલામાં રાજી રહે છે. પણ સત્કર્મનું ભાથું બાંધશો ને તો સુખી થશો. કારણ કે મેં બહુ બધી વખત વાત કરી છે, જે દેશમાં જે દેશનું નાણું ચાલતું હોય એ જ દેશનું નાણું ચાલે. અમેરિકામાં જાઓ અને ડોલરની જગ્યાએ તમે 500 રૂપિયા આપીને કહો કોઈ દુકાનવાળાને ભાઈ પાણીની બોટલ આપો, તે આપે? ન આપે. એમ બધા જ દેશમાં અલગ અલગ નાણું ચાલે છે. એમ ઉપરના દેશમાં પુણ્યની કરન્સી ચાલે છે. એ તમારે અહીંયાથી કન્વર્ટ કરીને જ લઈ જવી પડશે. ત્યાં જઈને પછી પુણ્ય નહીં મળે તમને. તમારા દીકરાઓ અહીંથી પુણ્ય મોકલે એ બરાબર મળશે નહીં, મોડું મળશે. એ તો આપણે મળીએ ત્યારે કહેતા જઈએ કે અમારી પાસે કંઈક દાન પુણ્ય કરજો. મને હજી નથી સમજાતું કે લોકો છોકરાને એમ જ કે અમે મરી જાય પછી દાન પુણ્ય કરજો. એને સ્વર્ગસ્થ લખાવવાનો એટલો બધો હરખ હોય ને, એ શ્રીમાન લખાવી જ ન કે. ધન્ય છે આ ગોવાણી પરિવાર કે જેને શ્રીમાન લખાવ્યું છે. એને પોતાના હાથે આમ વાંચ્યું તો ખરું કે અમારું નામ રહ્યું અહીંયા. આ ફળદુ પરિવાર અમારા દિલીપભાઈનો આખો, એને પણ માતૃશ્રીના નામથી અહીંયા સંપત્તિ આપી. કદાચ તમે કાલ વયા જશો પણ તમારી આવનારી પેઢી જ્યારે હશે ત્યારે વાંચશે ત્યારે કહેશે કે આ તો મારા દાદાનું નામ છે. અને આ બિલ્ડિંગ કઈ વર 2 વર્ષમાં પડી નહીં જાય. 2-3 પેઢી સુધી આ બિલ્ડિંગો હાલવાની છે. તો 2-3 પેઢી તો આપણને યાદ કરશે. એના કરતાં વિશેષ એ હશે કે અમારા વડવાઓએ દાન કર્યું છે, તમારે કરવું જોઈએ. તમારી પેઢીને આ શિખામણ મળશે કે આપણે દાન કરવું જોઈએ. એ પણ પુણ્યનું ભાથું બાંધશે. તો પુનઃ મારી યાતના છે આપ સૌને કે આપ સૌ લોકો આવા સત્કર્મના આ યજ્ઞમાં આપણી આહુતિ આપતા રહીએ. અહીંયા અષ્ટમ સ્કંદને વિશ્રામ કર્યો. 9મ સ્કંદમાં રામચરિતમાનસની કથામાં ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવે. મનુ મહારાજના દીકરા શરિયાતી રાજા હતા. એની દીકરી સુકન્યા હતી. અને સુકન્યા નામ સારું લાગે. તમે જુઓ કંકોત્રીમાં લખ્યું હોય સુકન્યા. વરાજ આગળ લગાડાય નહીં કે સુવર એમ. ન્યા પાછું શું સારું ન લાગે, સુકન્યા સારું દેખાય. તો પરમાત્મા કથા કરે છે કે રાજા એ સુકન્યાએ ચવન ઋષિની આંખો ફોડી હતી. પછી એ શરિયાતી રાજાએ એની દીકરીના લગ્ન એની સાથે કર્યા. પછી મનુ મહારાજના એક દીકરાનું નામ છે નભગ. નભગને ત્યાં નાભાગ થયા, જેઓ પિતૃભક્ત હતા. પછી એક અમરીશ રાજાની કથા છે જેને એકાદશીના વ્રત કર્યા. અને એકાદશીના વ્રતના પ્રભાવે ભગવાન નારાયણે એનું સુદર્શન ચક્ર
એના રક્ષણ માટે એમને આપી દીધું. દુર્વાસા ઋષિ જ્યારે એના પર ક્રોધ કરવા ગયા તો સુદર્શન ચક્ર એની પાછળ પડ્યું અને સુદર્શન ચક્ર એની પાછળ પાછળ ફરતા ફરતા 1 વર્ષ નીકળી ગયું અને 1 વર્ષના અંતે ફરી પાછું અમરીશ રાજા પાસે આવી અને દુર્વાસા ઋષિને ક્ષમા માંગવી પડી. ત્યારબાદ સગર ચરિત્રોની કથા છે. પણ મારે મૂળ તમને કહેવું છે કે અહીંયા અમરીશ રાજાએ એકાદશીનું કેવું નિષ્ઠા સાથે વ્રત કર્યું છે, કેવી એકાદશી રહ્યા હશે કે ભગવાન એનું સુદર્શન ચક્ર આપી દે. વિચાર તો કરો. તમે કોઈ પણ વ્રત રહ્યો ને તો નિષ્ઠાથી રહેજો. ઘણા બહેનો બધા આઠમ રહેતા હોય, ઘણા બહેનો પૂનમ રહેતા હોય, ઘણા 11 રહેતા હોય, ઘણા હોમવાર, ઘણા દિતવાર મંગળવાર કરતા હોય, બધા કંઈકનું કંઈક રહેતા હોય છે. અને મારી પ્રાર્થના છે તમે કંઈકનું કંઈક રહેજો, અને કાંઈ ન રહ્યો તો છેલ્લી બાકી હખણા રહેજો, પણ રહેજો ખરા કંઈક. એ મોટું વ્રત છે હખણા રહેવું. કોઈને નડો નહીં ને એ સૌથી મોટું વ્રત છે. 5-7 જુવાનિયા ભેગા થતા ને તો એ બધા એકબીજાને કહેતા હતા હું 11 રહું ને, હું આઠમ રહું ને, હું મંગળવાર રહું ને, હું બુધવાર રહું ને. તે એક જણો કાંઈ બોલ્યો નહીં કે તું કાંઈ નથી રહેતો, કે રહું છું, હું હખણો રહું છું, કે હું ખાલી હખણો જ રહું છું. પણ અહીંયા અમરીશ રાજાની કથા બતાવે છે વ્રત એવા રહેજો ભગવાન રાજી થાય. ત્યારબાદ આગળ જતા સગર ચરિત્રોની કથા કરી. 60,000 સગર પુત્રો કપિલ મુનિના ક્રોધાગ્નિથી બળીને ભસ્મ થયેલા અને એના ઉદ્ધાર માટે માં ગંગાના અવતરણની કથા થઈ. એમાં અંશુમાને વ્રત કર્યું, અંશુમનના દીકરા દિલીપે વ્રત કર્યું અને દિલીપના દીકરા ભગીરથે વ્રત કર્યું. ત્યારે 3 પેઢીના પ્રતાપે માં ગંગાનું અવતરણ થયું. એટલે એ ગંગાજીનું નામ પડ્યું છે ભાગીરથી ગંગા. માં ગંગાના એ જળથી 60,000 સગર પુત્રોનો ઉદ્ધાર થયો. કણ કટકો હાડકો જો ગંગા તટ જાય, માનવ કુળમાં કોઈ દી ભૂત સર્જે નહીં ભાગીરથી. એવી કથા બતાવી, સગર ચરિત્રોની કથા બતાવી. પછી ત્યારબાદ એ જ વંશમાં આગળ જતા સૌદાસ થયા, સૌદાસને ત્યાં ખટવાંગ થયા, ખટવાંગને ત્યાં રઘુ, રઘુને ત્યાં પૃથુશ્રવા, પૃથુશ્રવાને ત્યાં અજ, અજને ત્યાં દશરથ અને દશરથને ત્યાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું પ્રાગટ્ય થાય. એ રામના પ્રાગટ્યની કથા માટે મને તમને લઈ જાય. 2 અધ્યાયમાં રામચરિત માનસ છે. બહુ મોટી રામ કથા નથી આપી અહીંયા, 2 જ અધ્યાયમાં છે. એટલે ખાલી જન્મની કથા કરી. એકાદી કથા કદાચ રામચરિત માનસની જો ચડે તો તમને બધાને સંભળાવી અને આપણે સૌ ગોકુળની યાત્રા માટે જશું. અને મેં કહ્યું હતું આમી ગઈકાલે કે કાલની કથા કેટલા વાગે પૂરી થાય નક્કી નહીં. કૃષ્ણનો જન્મ કેટલા વાગે થતો? કેટલા વાગે થતો? બરાબર. હવે અહીંયા કૃષ્ણ જન્મ 12 વાગે થાય તો ચાલશે? તમારે તો હાલ જ ને, ગમે ત્યારે ઊભું થઈને જવું હોય, વળી આવવું હોય, પાણી પી લેવું હોય. અહીંયા કાંઈ ન હોય. અહીંયા તો 4 વાગ્યાના બેઠા એ બેઠા, ઘરે જઈએ પછી પાણી મળે. અને તમારે તો કઈ બોલવાનું નહીં. અહીંયા તો 5 કલાકની સામે બોલવાનું. બોલો, તમને દયા ન આવે જરા કે તમે વહેલી પૂરી કરી દેજો, તમે જાઓ જલ્દી, આટલી ગરમી પડે છે અહીંયા. આ 2 બાજુ 2 એસી ચાલુ છે તોય આટલો નીતરી છે. બોલો, મને તમારી દયા આવે, તમારું શું થતું હશે? સંસારમાં 12 વાગે ભગવાનનો જન્મ થયો, પણ કઈ વાત, આપણે 10 વાગ્યા આજ બધું થઈ જાય. પણ તમે ઊભા ન થાવ તો, નહીં તો હવે 8 જ થઈ જાય. પછી તમે કહો કે આ તો 10 વાગ્યા સુધી દેખાવાના, હાલો પડી 12 આટો મારીએ. ઘણા તો રસોડા આટો મારીને પછી આવશે. તમે જેની પાસે પાસ હશે એ તો અંદર આમ છેક ચપાતી આવશે કે શાક કેવું બન્યું છે, લાવો જરા જોઈ લઈ. એમ કરીને દાળનો વાટકો પીને આવશે અહીંયા. પણ 2 અધ્યાયમાં રામચરિત માનસ છે. એ રામાયણના સંક્ષિપ્ત એ ભાવોને સમજીને, એ રામચરિત માનસના પાત્રોનો અર્થ સમજીને, એ રામચરિત માનસના 7 કાંડનો અર્થ સમજીને અધ્યાત્મ જગતની થોડી વાતો કરીને આપણે સૌ ગોકુળની યાત્રાએ જશું. કારણ કે ગોકુળમાં જવાની મજા બહુ છે. એમાં રમણ રેતીમાં નાહવાની મજા છે ને અશોકભાઈ? આ વખતે ધૂળેટીમાં રમણ રેતીમાં નાહ્યા સાથે બધા લોકો. ગંગાજીમાં નાય, યમુનાજીમાં જાય, અમે રમણ રેતીમાં નાહ્યા બધા. આ વર્ષે જ્યારે રંગોત્સવની કથા વૃંદાવનમાં હતી ત્યારે ખૂબ લોકોએ લાભ લીધો. આવતા વર્ષે રંગોત્સવની કથા 14 માર્ચથી 20 માર્ચ દ્વારકામાં છે. આ વખતે દ્વારકાધીશ કૃપાળુ બન્યા છે. હમણાં 9/6 થી 15/6 પણ દ્વારકામાં કથા છે.
તમે બધા આવજો દ્વારકા. વર્ષમાં એક વખત તીર્થમાં કથા કરવા જઈએ, અને તીર્થમાં કથા કરવા જવાનો મારો એટલો જ માત્ર નિર્ણય હોય કે નાનો માણસ નાની એવી રકમથી જઈ શકે ને, એટલા માટે થઈને હું આવી કથાનું આયોજન કરતો હોઉં. 7 દિવસના 7 યજમાનો કરી દઉં, અને બાકીના જેટલા લોકો આવે એ લોકો નાની એવી રકમથી પણ પોતે આવી શકે. એક વખત તો એવી કથા કરી હતી હરિદ્વારમાં, 700 લોકોને લઈ ગયા, કોઈની પાસેથી 1 રૂપિયો નહીં લેવાનો, આવવા જવાની ટિકિટ આપણે આપવાની, અને આવી રીતના નાના માણસોને કથાને માટે લઈને લઈ ગયા હતા. હમણાં ગયા વર્ષે જ્યારે આ ઉનાળામાં ધૂળેટીની કથા, રંગોત્સવની કથા વૃંદાવન કરવા ગયા, એક માણસનો 15,000 રૂપિયાનો ખર્ચો થાય વૃંદાવનમાં રહે, આપણે આપણી રીતે જે રાખીએ પ્રમાણે એક માણસનો 15,000નો ખર્ચો થાય. આપણે એ માણસ પાસેથી ખાલી 7,000 રૂપિયા લેતા હતા, 50% પૈસા લીધા. અને 50% પૈસા માટે ભાગવતની કથાથી જેટલા પણ મારી સાથે યજમાનો, જે ભગવાને કૃપા કરી છે, જેને 2-5 લાખ રૂપિયાથી કંઈ ફેર નથી પડે, એવા 7 લોકોને પ્રેરણા કરું કે આ વખતે 1 દિવસના યજમાન તમે છો, આ દિવસે 1 દિવસના યજમાન તમે છો. તમારા યજમાન પદે જે કથા થઈ રહી છે, નાનામાં નાનો માણસ વૃંદાવન ભગવાનના દર્શન કરવા જશે, અને જ્યારે વૃંદાવનની યાત્રા કરશે તો યાત્રાના પુણ્ય ભાગ્યશાળી તમે બની જશો. એટલા માટે આવી મારી યાત્રાઓનો નિર્ણય હોય છે. તો આવી જ્યારે કથાઓ થતી હોય ત્યારે જોડાઈએ આપણે સૌ સાથે. વૃંદાવનની કથા ચાલતી હતી, અને મેં જાહેર કર્યું કે આ વર્ષે આપણે વૃંદાવનમાં કથા કરી રંગોત્સવની. હવે આવતા રંગોત્સવની કથા ક્યાં કરશું? બે સ્થાન તમારી પાસે. એ નિર્ણય હતો કે કાં તો દ્વારિકામાં કરવી ને કાં તો ડાકોરમાં કરવી. આ 2 જગ્યાએ ભગવાન દ્વારિકાધીશ પાસે જવા નિર્ણય હતો. 7 દિવસના 7 યજમાન કરવા આવી અવસ્થા ગોઠવી, અને એ વ્યવસ્થામાં તમે માનો કે ન માનો, 3 મિનિટમાં 7 દિવસના યજમાનના નામ આવી ગયા. 3 જ મિનિટમાં 7 દિવસના યજમાનના નામ આવ્યા. પણ ભગવાનને કંઈક ગમતું છે અલગ. તો એમાં એ કથા પૂરી કરીને અહીંયા આવ્યો. હું જ્યારે દ્વારિકા એક વખત દર્શન કરવા માટે જતો હતો, ત્યારે એ 7 દિવસના જે યજમાનોમાં 1 દિવસના યજમાન હતા, એનો ફોન આવ્યો કે દાદા, અમારે એક આપ સૌને વિનંતી કરવી છે કે દ્વારિકામાં અમે 1 દિવસના યજમાન છીએ, એમાં થોડીક ફેરફાર કરવો પડે એવું છે. એટલે મેં કહ્યું કે કાંઈ વાંધો, અનુકૂળ ન હોય તો હું તો બીજા કોકને કહી દઈશ. તો કે એવું નહીં, તમે ઓલા બીજા 6 લોકો છે ને ખાલી અમારા માટે કહીજો ને, આ દ્વારકાની આખી કથા અમને આપી દો, બીજું કોઈ યજમાન નહીં, અમે આખા યજમાની કથાના. અને રાજકોટમાં પુનિતભાઈ રાસડિયાને ત્યાં અમે કથા કરેલી, આપણા પાટીદાર સમાજ ત્યાં આગળ રાજકોટમાં પુનિતભાઈને ત્યાં. એ પુનિતભાઈએ જ ફોન કરીને કીધું કે 1 દિવસનો યજમાન નહીં, દ્વારકાની કથાનો જેટલો ખર્ચો થશે બધો જ ખર્ચો મારો પરિવાર આપશે. આખી કથાના યજમાન ફરી પાછા એ ત્યાં આગળ બન્યા છે. એકવાર પુનિતભાઈ રાસડિયાના પરિવારને ખૂબ તાળીઓથી વધાવીએ. મારો એકમાત્ર ભાવ આવો જ હોય છે કે કેમ કરીને લોકો તીર્થમાં આવીને પ્રભુની કથા સાંભળે, બસ પોતાના મનને શાંતિ કેમ અપાવે. હવે એકવાર મને ઈચ્છા થાય છે કે આવતા વર્ષે અશોકભાઈ અયોધ્યા લઈ જવા છે બધાને. રાજુભાઈ અયોધ્યા લઈ જવાના છે. એમાં એક નામ તમારું છે, યાદ રાખજો. જો કે મને હું તઈ જ બોલતો હોઉં જ્યારે મને ભરોસો હોય કે આ પથ્થરો પાછો નહીં આવે. નકર દડો ફેંકે તો પાછો જ આવે. પણ મને ખબર હોય અમુકની કે આ અમુક નામો એવા છે, 7 યજમાનો એવા હશે કે જે 7 યજમાનો દ્વારા અયોધ્યામાં કથા થશે, અને એ કથાનો ખર્ચો પણ એ 7 યજમાનો આપતા હશે. સમય નક્કી કરીશું કે જ્યારે છોકરાઓનું વેકેશન હોય, આ બધા આવી શકે, આવો સમય નક્કી કરીશું. અયોધ્યામાં ખૂબ સારી રીતે કથા કરીશું, ખૂબ લોકોને લઈને જશું. જામનગર વાળા આવું છે ને ત્યાં? કેટલાને આવું છે અયોધ્યા? આ શરીરને અયોધ્યા જવા માટે હમણાં લઈ જાય એમ છે 5 લોકો. પણ મેં નિર્ણય કર્યો છે કે રામલલ્લા ભલે આવી ગયા, પણ જ્યાં સુધી ભાગવતની કથા લઈને ન જાવ ત્યાં સુધી અયોધ્યામાં પગ ન મૂકું. અયોધ્યામાં જાઉં પણ ભાગવતની કથા લઈને જવું છે. અને મને થોડોક આમ અંદરથી એક ઉમળકો આવે છે કે બની શકે ઠાકોરજી કરે તો અયોધ્યામાં રામ કથા ગાવી છે. ઠાકોરજી કરે તો, કારણ કે મને તો ભાગવતનો મારો વિષય છે. આપણી આ કથા 31 તારીખે પૂરી થાય એટલે 1 તારીખે વળી પાછી વાપી પાસે ઉમરગામમાં કથા ચાલુ થાય છે. કથાઓ તો બહુ કરી ઠાકોરજીની કૃપાથી, પણ ઉમરગામમાં જે કથા છે મારી જિંદગીની પહેલી કથા છે, શિવ કથા છે. શિવ મહાપુરાણ એ ગ્રંથ ઉપર 7 દિવસ શિવપુરાણની કથા કરવાનો અવસર છે. અને એ કથા 7 તારીખે ત્યાં પૂરી કરીને પછી 9 તારીખે દ્વારિકામાં કથા છે. અને 15 તારીખે દ્વારિકા કથા પૂરી કરી અને 7 દિવસના વિશ્રામ પછી 2 મહિના માટે ઠાકોરજી વિદેશમાં જઈ રહ્યા છે, કેનેડા અને અમેરિકા બાજુ. 2 મહિના પછી વળી પાછા ભારતમાં આવશે. અને સીધા જ શ્રાવણ મહિનામાં
13 તારીખે સવારે ઉતરશે ને સાંજે કથા ચાલુ થાય છે. આખા મહિનાની કથા છે અમદાવાદમાં, રાત્રિ કથા છે. અને એ રાત્રિ કથા પૂરી કરીને સીધા પાછા 20 દિવસ માટે ઠાકોરજી લંડન જાહેર. તમે આમ તમે વિચારો જ ખરા, આ પોથીના પ્રતાપે અમારું કેટલું નસીબ કે અમને વિદેશ ફરવા મળે છે. આ અમને નથી મળતું, આ પોથીના પ્રતાપે અમને જાય છે. અમે તો વાળવા એવડો પી જાય છે, બાકીનું અમને કોણ લઈ જાય? આ તો ભગવાનની કૃપા એ અમને એની કથા ગાઈએ છે એટલે લોકો લઈ જાય છે. અને લંડનથી આવીને પછી ભાદરવા મહિનાની એ કથાઓ ત્યાં વાંચી અને આસો મહિનાની નવરાત્રિની કથા પાવાગઢમાં છે. રાત્રે તમે ગરબા રમવા જાજો, પણ સવારે 9 થી 1 દેવી ભાગવતની કથા સાંભળજો. 9 દિવસ દેવી ભાગવતની માતાઓના જે માતાજીઓ છે, માતાજીઓના પ્રાગટ્ય શું કામ થયા, કોને મારવા માટે, કઈ જગ્યાએ, કેવી રીતે પ્રાગટ્ય થયા, એની કથાઓ 9 દિવસ ગાવાનો અવસર આ વખતે પાવાગઢમાં છે. પહેલી કથા અમે દેવી ભાગવતની કથા અંબાજીમાં કરી, બીજી કથા બહુચરાજીમાં કરી, ત્રીજી કથા વૈષ્ણોદેવીમાં કરી, ચોથી કથા ચોટીલામાં કરી અને આ 5મી કથા પાવાગઢમાં છે આ વખતે. એટલે આપ સૌ પાવાગઢ જ્યાં આવવું ત્યાં તમને આવવાની છૂટ છે. બસ નિયમ એક છે, હવના ખર્ચે આવવાનું છે. અમેરિકા આવો તો મને કઈ વાંધો નથી, પણ હવના ખર્ચે આવવાનું છે. તો એ અયોધ્યા કાંડની એ રામચરિત માનસની કથા, એ 2 અધ્યાયનું રામચરિત માનસ. આવો થોડી વાર રામચરિત માનસમાં પ્રવેશ કરીએ.